કઠણાઈ 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 હો. ખેડૂની માઠી બેઠી છે જોવો. વરસાદ ચાલુ છો. આમ બધે ઉઘાડ છે અને આ ઉપર જ વાદળું મંડાણું બોલો. ચારે કર ઉઘાડ છે. હવે હું ભગવાન કરશે કંઈ ખબર નથી પડતી. જો આ ઉપર જ વાદળું છે કાળું ડીબાંગ. અને આપણે પાલો હોતે ન રાખેલો છે. 6 વીઘાનો ખુલ્લો ઢગલો પીડ્યો છે. ખારિયા છે ભરવાના. નંદી મહારાજને ઊભા કરી છે આપણે. ગાયને તો ઊભી કરી, આગળ થઈ ગઈ ઊભી કમ્પ્લીટ. પેશાબ કરી લીધો, પછી પાછી બેહારી દીધી છે. પગ ફહાઈ જાય છે એટલે પગે બાંધ્યા છે. આ ભગતનું આપણે ઓપરેશન કરી નાખ્યું છે, કાલે કર્યું છે. જુઓ તો આજે આ ભગત પાછા નવા આવી ગયા. એને આ ડાબા શિંગડામાં કમોડી છે. આપણે એક કાબરો જો છૂટો અહીંયા છે. અહીંયા ઘોડી લાવ્યા ને, નંદીને ઊભો કર્યો એટલે ઝડપથી સારું થઈ જાય. થોડોક અગ્રેસિવ છે એટલે વાંધો નહીં આવે. થોડોક સારું થઈ જાય તો સારું ઝડપથી. પવન ઉપડો છે. ભગવાન જાળવી જાય સારું. પાલાનો ઢગલો ખુલ્લો પડ્યો છે. 6 વીઘાનો પાલો. હવે રાતે જ ભરવાનો હતો અને હવે જોવો સાટા ચાલુ થશે. ન આવે તો સારું, નકર હેરાન થઈ જાવ. આ બધા બળદને ખવડાવશું હું. કેટલો કેટલો કૂસો ખાર્યું છે. તુવેરનો ભૂકો છે, બધું પલળ છે. કાંઈ વાંધો નહીં. હવના કરમ એમાં કંઈ કોઈનું હાલતું નથી. જે જેનું જેવું કરમ હશે. અમારે ગોવાળ મીડા ગોડાઉનનો દરવાજો બંધ કરવા, કારણ કે પવન થોડોક આવ્યો છે એટલે આપણે પહેલાં બધી સેફટી કરવી પડે. દરવાજા બધા બંધ કરી દેવા પડે. દરવાજો હેવી છે એટલે જોવો માંડ માંડ બંધ થાય છે. એ દરવાજો આપણે 24 કલાક ખુલ્લો રાખતા હોય, કારણ કે પણ આવું હોય વરસાદ પવન જેવું એટલે બંધ કરી દેવી એટલે સેફટી થઈ જાય. એક બળદ છે બારા બધાય થોડીક વાર ભલે ઊભા નહીં આવે લગભગ, પણ આમ જોવો કાળું ડીબાંગ તમે જોવો. અહીંયાથી છે આપણા ગામ ઉપર જ આ બધું વાદળું. આમ પાછું ઉઘાડ છે ખુલ્લું બધું. એટલે હવે ભગવાન જાળવી જાય તો સારું. નકર આ બધાને પાક ઉપર આવી છે બધી મોલાઈત અને હેરાન થવું. આપણે હાલરિયાથી મકાઈ આવી છે જોવો. કેવડો ભર આવ્યો. અમારે કાળુભાઈ આવ્યા છે. મામાના દીકરા થાય. કાળુભાઈ હે ને બળદ પ્રેમી અને ઘોડી રાખે હે ને. ઘોડી હજી કાળુભાઈ ભાઈ ઘોડી હોતે ને છે અને બળદ રાખે છે. આમ એને પૈસા ટકે સુખી છે પણ શોખથી બળદ રાખે છે. એટલે મકાઈ બળદ દારૂ લઈને આવ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે આમ જો નેવા ધારું થઈ ગઈ એવો વરસાદ આવે છે. હાલ જટ ગળી જાય. આ શું કરશે ભગવાન. જો જામ્યું એવું ખરેખરું. નંદીને આપણે થોડીક વાર બહાર લીધો તો ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. થોડીક વાર પલલે તો સારું, કંઈક એને આમ હરમિત આવે ઊભો થવાની. જો ઓલીનો માળો હતો. અમારે ગોવાળ ઉપર સીડા છે કે બચ્ચું હતું એમ કહેતા હતા. જોવાનું કારણ બીજું કાંઈ નહીં, પણ 3 ઈંડા કંઈક પંખીના અહીંયા આવ્યા છે. હવે રાતે તો નહોતા. રાતે દા પાલો ઠેલું આપણે ટ્રેક્ટરની ખેપ, અને રાતે આઈસરે એવું હોતે પાલાનું. પણ આ ઈંડા હવે 3 ઈંડા છે કે એના હોય ખબર નહીં. હવે નાના નાના છે. કીધું હોલીના હોય જો ઈંડા ને એવા હોય તેમાં ભેગા માળામાં મૂકી દે તો સેવી જાય. હવે અહીંયા તો રાતે ટ્રેક્ટર 1 વાગે આવ્યું. આ પાલો ઠેલવો આઈસર આવ્યું ન્યા નાખ્યું. આ રાતો રાત 3 ઈંડા તો કંઈ આવે નહીં. આ ક્યાંથી જડ્યા એને? પણ એ બાવ અહીંયા પડ્યું હતું કે નહીં આવડું. આ મેં લઈને અહીંયા ઊંધું વાળ્યું બરાબર. પણ ટ્રેક્ટર કાઢવું હતું ને બારું એટલે મેં અહીંયા મૂક્યું પાછું. તો તઈ કંઈ હતું નહીં. હવે કોઈ જાણકાર હોય તો કહેજો. એના ઈંડા હે ઝીણા ઝીણા હે, અડવા નથી. આપણે કુકડી હોતે ને આમાં ઈંડા મૂકે પાલામાં કે દાટી દે છે. પણ એ તો હવે છોકરીઓ અમારે ગોતી લે ગોયરું. વરસાદ આવ્યો તો કાલે તમે વિડીયામાં જોયું. આજ પાછા વાદળા થઈ ગયા છે અને ગરમી એમ પકડાણી છે. આપણે નંદીને ઊભો કરી દીધો છે પાછો જુઓ. પણ આજ મોઢું નાખી જાય છે હેઠું. હવે એના બસવાના ચાન્સ બહુ છે નહીં, કારણ કે ઠાઠું ફેલ છે. ખોટો બિચારો હેરાન થાય છે. રોજ આપણે દિવસમાં 2 વાર ઊભો તો કરી છીએ.
ટ્રીટમેન્ટ ચાલુ છે, પણ આજ તો ખાણે નથી ખાધું. આ મકાઈ કાલે આવી હતી, એક નીરી દીધી ને હજી પાછી બપોર કેળે નીરાઈ જાય. વંથલી જાપોદરથી પાલો આવ્યો છે પાછું કાલે એક આઈસર, એટલે ગોડાઉન મળ્યું છે ભરાવા. કડાયાથી આવ્યું હતું ખાર્યું, એ જામાં ઉપર નાખી દીધું છે. આજ પાછું કડાયા ભરવા જવાનું છે, એટલે બધાનો સપોર્ટ સારો છે. પણ જો વરસાદ નહીં આવે તો ગોડાઉન પાછું ભરાઈ જાય, નકર તકલીફ થોડીક થવાની છે. એટલે આમાં તો હવે ભગવાન કરે ખરી. આ પાલો આવ્યો, આ દાતાશ્રી છે અમારે ભાણો, એના તરફથી પાલો છે. આ થોડોક લીલો એટલે માંદા હારું અલગ રાખ્યો છે આપણે. આ પાલોય સારો એકદમ લીલું ડાઠું છે, પણ આમ સેજ કાળો પડી ગયેલો હોય. બાકી પાલો બહુ મસ્ત છે. એની ઉપર તુવેરનો પાલો ને ખારીઓ આવી જાય એટલે મિક્સ થઈ જાય ખવડાવવામાં. એટલે આવું છે બધું. આપણે ટ્રેક્ટર દેવાનું છે, મેં આગળના વિડીયોમાં વાત કરી હતી બરાબર. અને ઊંચું મોડલ લેવું છે થોડુંક. જોવો તમે, આ ટાંગા નવા છે હાવ, આપણે હમણાં જ નાખ્યા હતા. આગળના 2 ટાંગા ફ્રન્ટ બનાવ્યો હતો. અને આ ટાયર 30% જેવા હે, 30-35% જેવા કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં. જે આપણે ધબધબાવી છીએ, પણ ઊંચું મોડલ લેવું છે થોડુંક. એટલે આપણે મીરા વેચવાની છે. આ પહેલી બાંધી મીરા 2 તારીખ પૂરી થાય, આગળના વિડીયોમાં કીધું હતું. એટલે પછી ટ્રેક્ટર આપણે એક્સચેન્જ કરી નાખવી, એના પૈસા આવશે, થોડાક આના આવશે, એટલે ઊંચું મોડલ આવી જાય. આવું છે. તો સપોર્ટ કરતા રહીજો ને. કંઈ એવું ઘર ઘરાવ કે એવું કંઈ ટ્રેક્ટર હોય તો કહેજો.